વડોદરામાં જિલ્લા ભાજપના નવા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું અને પ્રદેશ ભાજપ પ્રમુખ સતીશ પટેલના હસ્તે વંદે કમલમ કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું. તો કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે યોજાયેલા સમારોહમાં સીઆર પાટીલે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ બાબતે કટાક્ષ કર્યો હતો. કાર્યાલયનું ફંડ એકઠું કરવા બાબતે પાટીલે જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલથી પાપડ પણ નથી તૂટવાનો. કાર્યાલયનું ફંડ હજુ સુધી ભેગું કર્યું નથી. મારે ફંડ માટે લોકોને ફોન કરવા પડે છે. બાકી ફંડ ભેગું કરવાની જવાબદારી શૈલેષ મહેતાને આપવી પડશે. તો સતીશ પટેલે કાર્યાલયમાં માત્ર કલરનું પોતું મરાવ્યું છે. પ્રધાનમંત્રીએ લોકો માટે અનેક વિકાસ કામોની ભેટ આપી હોવાથી આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 5 લાખ કરતા વધુ મતથી જીતાડીને સામાવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય તેવી કામગીરી કરવી જોઈએ તેમ કહ્યું. મને યાદ છે અમે પહેલી વાર અહીંયા ફંડ એકત્રિત કરવા માટે ભેગા થયા હતા અને મુખ્ય લોકોને આગેવાનોને બોલાવ્યા ત્યારે બધાનું જે કમિટમેન્ટ મળ્યું હતું લગભગ 10-10 કરોડ રૂપિયાનું કમિટમેન્ટ એક જ દિવસે ફક્ત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એ આપ્યું હતું અને એના કારણે આટલી મોટી જગ્યા અને એમાં ભવન નિર્માણ થઈ શક્યું. અને મેં પહેલા પણ કહ્યું કે આનો જો 10 સૌથી વધારે જાય તો પહેલો પરાક્રમસિંહને જાય છે, બીજો અશ્વિનભાઈને જાય છે, ત્રીજો તે વખતના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈને જાય છે, પછી સતીશભાઈએ તો કલર મોટા માર્યા આખું ખોખું તો આરોગ્ય તૈયાર કર્યું. જો આ સાચીમાં સ્વીકારતો નથી, તમે જ કહો મારે શું કહેવાનું. અરે હું પહેલા દિવસ તેનો સાક્ષી છું સતીશભાઈ. એમાં બી મારે ફોન કરવા પડેલા, હજુ બાકી છે તેને મારે ફોન કરવા પડશે. સતીશભાઈ કોઈ પાછળ પૂછો બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈ જવાબદારી આપીશું. 2024 લોકસભાનું ઇલેક્શન 5 લાખની લીડ નહીં, 5 લાખથી વધુની લીડ અને સામે કોઈ ઉમેદવાર ઉભો રહે એની ડિપોઝિટ જપ્ત થાય એવો સંકલ્પ તમારે બધાએ કરવો જોઈએ. વાતાવરણ તમારા તરફેણમાં છે, કોઈ હરીફ સામે નથી અને આવા સંજોગોમાં આપણી આળસ કોઈ હાલતમાં મંજૂર નથી. કોને ટિકિટ મળી આપણો વિષય નથી. જેને પણ ટિકિટ આપશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે. એના માટે કામ કરવાનો સંકલ્પ કરો. આને ટિકિટ આપી અને ના આપી એના કારણે કોઈ નારાજ હોય તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ના હોઈ શકે.